નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.6 છે એનો અંત કર્યો હતો. હવે આપણે સ્વાધ્યાય 7.7 છે એની તરફ આગળ વધીએ તો પહેલો પ્રશ્ન છે એ સૂત્ર આધારિત છે. કયું સૂત્ર? a² - x². એટલે એ તમે કરી શકો છો. બીજો પ્રશ્ન છે એ પણ એની ઉપર આધારિત છે, પણ હું કરાવું છું તો તમને થોડો આઈડિયા રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે એ પ્રશ્ન જોવા જઈએ તો અહીં એવું થશે 1² - 4x એટલે કે 2નો વર્ગ થઈ ગયું. હવે √a² - x²નું ફોર્મ્યુલા શું હતું? x/2 જે હોય તે પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a આ ફોર્મ્યુલા હતું. તો અહીંયા તમે જોશો તો આ a કેટલો થશે? 1 થશે અને x કેટલો થશે? તમારો 2x થશે. બરાબર, x 2x અને એ 1 થશે. ચલો આની અંદર કિંમત મૂકી દઈએ તો જ્યાં x છે ત્યાં મૂકી દઈશું 2x / 2 જે હોય તે, એટલે કે આપણે આ મૂકીશું. પ્રશ્ન હોય એ પ્રશ્ન મુકાઈ ગયો. પ્લસ a² એટલે કે 1 નો સ્ક્વેર 1 ભાગ્યા 2 sin ઇન્વર્સ x એટલે કે 2x મૂકીશું અને a એટલે 1 મૂકીશું. પ્લસ c મૂકવાનું ભૂલીશું નહીં. બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે કે અહીંયા x સાથે જે હોય નીચે મૂકવાનું ભૂલવાનું નહીં, એટલે 1/2 મૂકવાનું ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો. હવે આ તમારો વિદ્યાર્થી મિત્રો જુઓ શું થઈ જશે? આન્સર થઈ જશે. આગળ સાદરૂપ આપવું હોય તો તમારી રીતે આપી શકો કે ભાઈ 2 ઉડી જશે અને આ 1/2 અંદર આવતા રહેશે. એટલે બહુ સિમ્પલ પ્રશ્ન હતો. પ્રશ્નની અંદર કશું જ નથી, આપણે a² - x²નું ખાલી ફોર્મ્યુલા યુઝ કરેલું છે. હવે એની પછીનો આપણે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો છે x² + 4x + 6. હવે અહીંયા તમે જોશો તો આ પ્રથમ પદ છે, મધ્યમ પદ છે, અંતિમ પદ 6 છે એ ખોટું છે. જ્યારે આવું આવે x² + x ત્યારે અંતિમ પદવાળી રીત વાપરવાની. ચલો અંતિમ પદનું સૂત્ર શું છે? મધ્યમ પદનો વર્ગ 4 × પ્રથમ પદ. મધ્યમ પદ 4 છે, 4નો વર્ગ કેટલો થશે? 16. પ્રથમ પદ 1 છે તો 4 × 1 જવાબ કેટલો આવશે? 4 આવશે. ખબર પડે છે? તો આનું અંતિમ પદ કેટલું થશે? 4 થશે વિદ્યાર્થી મિત્રો. x² + 4x અંતિમ પદ 4 ઉમેરતા 4 બાદ કરતા અને જે 6 છે એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું સાદુરૂપ આપીએ તો શું થશે? x + 2નો સ્ક્વેર, 6 માંથી 4 જશે તો 2નો વર્ગ, એટલે 2 એટલે શું થશે? √2નો વર્ગ થઈ જશે. હવે x² + a² એનું સૂત્ર છે x/2. આ x થઈ જશે અને આ a થઈ જશે. લખી દઉં છું ચલો. એટલે x/2 જે હોય તે એટલે આ આવશે x² + 4x + 6 પ્લસ a² એટલે √2નો સ્ક્વેર 2/2 log mod x પ્લસ જે હોય તે. આ તમારો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? આન્સર થઈ ગયો. સી મૂકવાનું ભૂલવાનું નહીં. ત્રીજો પ્રશ્ન પૂરો. સેમ રીતે ચોથો પ્રશ્ન છે આવો જ છે. આનું તમે અંતિમ પદ શોધશો તો અંતિમ પદ કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 4 આવશે, ભૂલવાનું નહીં. હવે આગળ વધીએ તો પાંચમો પ્રશ્ન છે. હવે અહીંયા ઊંધું આપેલું છે. તમારે પ્રથમ પદ છેલ્લે આપેલું છે, મધ્યમ પદ તો મધ્યમાં છે અને અંતિમ પદ અદલા બદલી આપેલી છે. કારણ કે અહીંયા માઇનસ છે. એટલે તો ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખજો, આ પ્રથમ પદ છે, મધ્યમ પદ છે. તમને એમ થશે ખબર કેમ પડે કે પ્રથમ પદ આ જ લેવાનું? તો હું તમને જણાવી દઉં કે જે x² વાળું હોય ને પદ એ હંમેશા કેવું હોય? પ્રથમ પદ જ હોય. એટલે અહીંયા x² વાળું પદ છે તો આ પહેલું પદ જ હોય, આ મધ્યમ પદ જ હોય. ચલો તો આનું અંતિમ પદ આપણે શોધીએ તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ 4 છે એનો વર્ગ કેટલો થશે? 16. 4 × પ્રથમ પદ, પ્રથમ પદ કેટલું છે? -1. તો આનું અંતિમ પદ કેટલું મળશે? -4 મળશે.
તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આની અંદર કરીએ તો શું થશે, અંતિમ પદ એટલે કે -4 ઉમેરતા તો પ્લસ કરતા અને માઇનસ કરતા થઈ ગયું. આ એક જે છે તો એઝ ઇટ ઇઝ રહેશે. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો, એક એઝ ઇટ ઇઝ, -4 કરી તો +4 કરવું પડશે, -4x x². હવે 4 ને 1 5, 5 એટલે √5² અને આમાંથી માઇનસ કોમન કાઢવું તો x + 2² આ તમારું એ થઈ ગયું, આ તમારું x થઈ ગયું. તો a² - x², એનું સૂત્ર x/2 જે હોય તે, એટલે કે આ આવશે. જે હોય તેની અંદર પ્રશ્ન તમારે મૂકી દેવાનું થશે. +a²/2, a² એટલે 5, એટલે 5/2 sin ઇન્વર્સ x/a + a. આ તમારો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 પૂરો. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા સંકલનની નિશાનીઓ મૂકેલી નથી, બરાબર. અહીંયા સંકલન અને dx કરવાનું આવશે પાછું, એટલે આ પ્રશ્નમાં બધાની અંદર એ કરેલું નથી, એ તમારી રીતે જોઈ લેજો. 6થા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સેમ એ ટાઈપનો જ છે, તો તમે હોમવર્કમાં કરી શકો એવો પ્રશ્ન છે, બરાબર. 7મા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા હું અંતિમ પદ શોધીએ. ચલો, તો આ પ્રથમ પદ x² વાળું અને આ તમારું થશે મધ્યમ પદ. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદ એટલે કે 3 કેટલો થશે 9, 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે -1. તો અંતિમ પદ શું આવશે, -9/4 આવશે વિદ્યાર્થી મિત્રો. તો હવે આ અંતિમ પદ આપણે ઉમેરતા તો બાદ કરતા એટલે +- કરી દીધું. આ એક છે તો એઝ ઇટ ઇઝ જ રહેશે, -x². ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો. જોજો આ અંતિમ પદ છે એ શું આવશે, -9/4 આવશે. તો -9/4 કર્યું, માઇનસ કર્યું તો પ્લસ કર્યું, આ એક એઝ ઇટ ઇઝ મૂકી દીધો. હવે આ -x² એઝ ઇટ ઇઝ અને આ 3x એઝ ઇટ ઇઝ મૂકી દઈશું. હવે અહીંથી 4 લસા લઈશું તો 4 એકા 4, 4 + 9 13, એટલે આનો આન્સર શું આવશે, 13/4 આવી જશે. તો ચલો 13/4 એટલે એવું થાય √13/2². અહીંયા માઇનસ કોમન લઈશું, તો માઇનસ કોમન લઉં તો શું થશે, આ પ્લસ થશે, આ પણ પ્લસ થશે, પણ આ શું થઈ જશે, માઇનસ થઈ જશે. એના લીધે શું બનશે, x - 3/2². તમે આનું સાદુરૂપ આપો, જો x² -2ab, માઇનસ કોમન કાઢીશું તો આ માઇનસ થશે, +b² થઈ જશે. તમે સાદુરૂપ આપજો તો આવું જ થશે. a² - x² નું ફોર્મ્યુલા, તો આ થશે તમારો a, આ થશે x, x/2 જે હોય તે એટલે આવે. આને તમે આ કહી શકો તો વર્ગમૂળ વાળું પદ એઝ ઇટ ઇઝ, પ્લસ a² એટલે √13/2, આનો સ્ક્વેર કેટલો થશે 13/4/2 sin ઇન્વર્સ x/a પ્લસ c. આ વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયો તમારો આન્સર. સાદુરૂપ આપવું હોય તો જ આપી શકો. અહીંથી 2 લસા લેજો તો 2x - 3/4 થઈ જશે, બરાબર. હવે આ 11 નથી, પાછું જોજો આ પ્રશ્ન છે. પછી અહીંયા 13 શું થશે, 13/8 થશે, કારણ કે આ 4 ક્યાં આવશે, છેદમાં આવતો રહેશે. સાઇન ઇન્વર્સ અહીંયા થશે 2x - 3/√13. 8મા પ્રશ્ન તરફ વધીએ વિદ્યાર્થી મિત્રો આગળ. તો અહીંયા તમારે અંતિમ પદ, પ્રથમ પદ આપેલું છે, મધ્યમ પદ આપેલું છે, અંતિમ પદ આપેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે હું અંતિમ પદ શોધતો નથી, તમે તમારી રીતે શોધશો. તો આનું અંતિમ પદ તમારે આવશે 9/4 ઉમેરતા અને બાદ કરતા. તો હવે તમે જોશો તો આ શું થશે, x + 3/2² માઇનસ આ 3/2². હવે x² - a², તો આનો ફોર્મ્યુલા શું આવશે, x/2 જે હોય તે, એટલે રકમ લખી દેવાની.
માઇનસ એ સ્ક્વેર એટલે થશે 9/4/2 log માનાંકમાં એક્સ પ્લસ જે હોય તે એટલે રકમ મૂકી દેવાની પ્લસ સી. આ વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું? તમારો આન્સર થઈ ગયો. 9મો પ્રશ્ન સેમ આના જેવો છે, તો એ તમે જાતે કરી શકો એ રીતનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણા 1 થી 9 પ્રશ્નો પૂરા થઈ ગયા. હવે 9 પ્રશ્ન કરશો વિદ્યાર્થી મિત્રો તો તમને 10મો અને 11મો પ્રશ્ન MCQ છે એ તમને જાતે આવડી જશે, તો તમે કરી શકો છો. જો ના આવડે તો કોમેન્ટ બોક્સની અંદર મને પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 12મો પ્રશ્ન છે, તો 12મા પ્રશ્નની અંદર રકમ બદલાશે, રીત બદલાશે. કેમ? કારણ કે x² + x છે, પણ જોડે અહીંયા શું આવેલું છે? x આવેલું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા રીત થોડી બદલાઈ જશે. ચલો તો હું અહીંયા તમને ગણાવું છું શું રીતમાં બદલાશે. તો હવે અહીંયા તમારે શું થશે ખબર? જ્યારે x² + x હોય અને આ પદ ના હોય ત્યારે તમારે અંતિમ પદવાળી રીત ફાઇનલ, પણ અહીંયા x હોય તો તમારે શું કરવાનું? અહીંયા તો જે અહીંયા વર્ગમૂળની બહાર છે એને તમારે x ધારવાનું, m d/dx વર્ગમૂળવાળું પદ મૂકી દો પ્લસ n કરી દો. બરાબર? આવું આવે ત્યારે જ આ રીત કરવાની ભાઈ. જોજો કેવું આવે, જ્યારે આ ના હોય, આવું હોય તો અંતિમ પદ, બાજુમાં x વાળા પદ આવે ત્યારે આ રીત વાપરવાની થશે. હવે x બરાબર m, xનું વિકલન થશે 1, x² નું થશે 2x પ્લસ n. હવે અચળ લેવા જઈએ તો m પ્લસ n અચળ છે, અને આ m અંદર આપીએ તો 2mx. ખબર પડે છે? m અંદર આપીએ તો 2mx થઈ ગયું. m × n આ અચળ છે, સામે સરખાવો તો 2m x સાથે છે, અહીંયા 1 છે તો m આવશે 1/2. હવે વિદ્યાર્થી મિત્રો m પ્લસ n અચળ છે, સામે અચળ નથી તો 0, તો માટે n બરાબર -m બરાબર -1/2. તો n આવશે -1/2. m અને n મળી જાય એ તમે અહીંયા x ની જગ્યાએ મૂકી શકો, તો આપણને x આવો મળશે વિદ્યાર્થી મિત્રો, -1/2. સોરી, m તો તમને 1/2 મળેલો છે ને, એટલે 1/2. જોજો m ની કિંમત મૂકું છું અહીંયા, 1/2 d/dx x + x² n એટલે -1/2. આ તમને x મળી ગયો. આ x ની કિંમત હવે આપણે પ્રશ્નમાં મૂકી દઈએ. તો i બરાબર x ની જગ્યાએ 1/2 d/dx x + x² -1/2, અને અહીંયા x + x² વર્ગમૂળમાં એઝ ઇટ ઇઝ રહેશે. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આ અંદર આવશે તો તમે 1/2 કોન્સ્ટન્ટ રહેશે ઇન્ટિગ્રેશનની અંદર, d/dx x + x², અને અહીંયા x + x² વર્ગમૂળમાં આવશે. ખબર પડી? x + x² વર્ગમૂળ છે, આને આપી દીધું આપણે, અચળ છે એને બહાર લઈ લીધું. સેમ રીતે અહીંયા પણ અચળ છે, એને આપણે બહાર લઈ લઈએ, તો અહીંયા વધશે x + x² × dx. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિધેય બાજુમાં વિકલન થઈ ગયું. આ વિધેય છે એનું બાજુમાં વિકલન થઈ ગયું. તો અહીંયા તમે શું કરી શકો? વિધેયની ઘાત જોઈ શકો. કેટલી ઘાત છે? x + x² ની કેટલી? 1/2 ઘાત છે. તો x + x² ની 1/2 હોય તો શું થઈ જાય? 3/2 3/2 ઉપર જતો રહેશે. હવે -1/2 આને આપણે કહી દઈએ I1. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? વિધેય બાજુમાં વિકલન તો ઘાત વધી, 1/2 ની 3/2 3/2 થશે, અને આપણે I1 કહી દીધું. હવે અહીંથી ઉડી ગયું, આ વધ્યું. હવે I1, તો I1 શું છે વિદ્યાર્થી મિત્રો? તો I1 વિદ્યાર્થી મિત્રો એવું છે x + x² × dx. આમાં વિદ્યાર્થી મિત્રો તમે અંતિમ પદ વાળી રીત કરજો એટલે તમને I1 નો આન્સર મળશે. એ I1 નો આન્સર તમે અહીંયા મૂકશો એટલે તમારો પ્રશ્ન પૂરો થઈ જશે. હવે એટલું તો મિત્રો તમે જાતે કરી શકો ને, તો એટલું જાતે કરી લેજો.
13મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હવે જોવા જાઓ તો x+1 વર્ગમૂળમાં 2x² + 3 × dx છે. 13મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો x+1 × વર્ગમૂળમાં 2x² + 3 × dx છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે mn વાળી રીત વાપરીશું. ગયા જે સમની અંદર જોઈ ગયા એ જ x+1 m d/dx વર્ગમૂળમાં હોય એ પદ મૂકી દેવાનું પ્લસ n વિકલન કરીએ 2x² નું વિકલન થશે 4x અચળનું વિકલન 0 પ્લસ n હવે આ m અંદર આવશે તો 4mx પ્લસ n બરાબર x+1 સામે સરખામણી કરો તો 4m x સાથે છે અહીંયા x સાથે 1 છે તો m મળ્યું 1/4 અહીંયા અચળ n અહીંયા અચળ 1 છે તો n તમને કેટલું મળી જશે 1 મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો m અને n ની જે કિંમત મળી આપણને એ આપણે x+1 ની જગ્યાએ મૂકીએ તો x+1 m ની જગ્યાએ 1/4 d/dx કૌંસમાં 2x² + 3 પ્લસ n એટલે 1 મૂકી દીધું. હવે આ x+1 ની કિંમત છે એ આપણે રકમની અંદર મૂકીએ તો i બરાબર x+1 ની જગ્યાએ આવશે 1/4 d/dx 2x² + 3 પ્લસ 1 અને બાજુમાં આવશે 2x² + 3 × dx. આ તમારો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તો એની અંદર મૂકી દીધું. હવે આને આપણે અંદર આપીએ અલગ અલગ 1/4 અચળ છે એટલે સંકલનની બહાર જતા રહેશે d/dx 2x² + 3 વર્ગમૂળમાં 2x² + 3 × dx. શું કર્યું વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ છે અને આની જોડે આપેલું છે ગુણાકારમાં 1/4 ખાલી બહાર જતું રહેશે પ્લસ સંકલનમાં 2x² + 3 × dx. હવે 1/4 આમનામ રહેશે. હવે તમે અહીંયા જોશો તો વિધેય બાજુમાં વિકલન થઈ ગયું તો વિધેય બાજુમાં વિકલન થાય તો શું આવે 2x² + 3 છે 1/2 ઘાતનું થશે 3/2 2 ક્યાં જતો રહેશે ઉપર અને અહીંયા પ્લસ i1 પ્લસ c અહીંથી 2 ઉડાડો વિદ્યાર્થી મિત્રો તો આવશે 1/2 2x² + 3 ની 3/2/3 પ્લસ i1 પ્લસ c. હવે વિદ્યાર્થી મિત્રો i1 તમે જોશો તો શું છે i1 ની કિંમત વર્ગમૂળમાં 2x² + 3 × dx અંતિમ પદવાળી રીત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો બરાબર. અહીંયા તો અંતિમ પદવાળી રીત પણ નથી. અહીંયા તો તમારે સીધું જ x² + a² નું સૂત્ર થઈ જશે બરાબર. તો અહીંયા તો સીધું જ છે તમારે અંતિમ પદ કશું જ કરવાનું નથી. આ જાતે જ આવડશે √x² + a² નું સૂત્ર મેં તમને કરાવેલું જ છે બરાબર. તો હું કરાવતો નથી. હવે આપણે 14મા પ્રશ્ન તરફ આગળ વધીએ તો 14મો પ્રશ્ન છે 13મા પ્રશ્ન જેવો જ છે વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું તમારે તો હું તમને કહું x+1 કરવાનું છે એની જગ્યાએ તમારે કરવાનું છે x+3 m d/dx પછી તમારે આ મૂકી દેવાનું 3 - 4x - x² પ્લસ n પછી વિકલન કરજો એટલે mn મળશે. એ mn ની કિંમત x+3 ની જગ્યાએ મૂકશો એટલે આ ટાઈપનું મળશે તમને. એ તમારે આ રીતે મૂકીને અલગ અલગ આપશો એટલે તમારે સેમ આ રીતે જ થશે વિદ્યાર્થી મિત્રો. તો જે આ પ્રશ્ન તમે 14મો છે એ જાતે કરી લેજો. તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.7 પણ પૂરું થાય છે અને અનિયત સંકલન પણ પૂરું થાય છે. આપણે આવતા લેક્ચરની અંદર નિયત સંકલન ચાલુ કરીશું. નિયત સંકલન સમજતા પહેલા વિદ્યાર્થી મિત્રો અનિયત સંકલન છે એ વ્યવસ્થિત રીતે કરવું જરૂરી છે. તો બધા વિદ્યાર્થીઓ મિત્રો નિયત સંકલન છે એ અનિયત સંકલન છે એ કરીને બેસજો ભાઈ.
અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 7.7 પણ પૂરું થાય છે અને એની સાથે અનિયત સંકલન પણ પૂરું થાય છે. તો આપણે આવતા લેક્ચરની અંદર નિયત સંકલન ચાલુ કરીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, નિયત સંકલન ચાલુ કરતાં પહેલાં હું તમને એક વાત જણાવી દેવા માગું છું કે અનિયત સંકલન આવડતું હશે તો જ નિયત સંકલન ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અનિયત સંકલન છે આગળનું એ બધું જ પહેલાં કરી લેજો, પછી જ નિયત સંકલનના લેક્ચરમાં બેસજો, તો તમને ભણવાની વધારે મજા આવશે. બરાબર? તો હું આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓ અનિયત સંકલન કરે અને પછી જ નિયત સંકલનના વિડીયો લેક્ચર જોવે, તો થોડી વધારે મજા આવશે. તો આવતીકાલે આપણે નિયત સંકલનના શ્રી ગણેશ કરીશું વિદ્યાર્થી મિત્રો.